દેશમાં જ્યારે પણ કોઈ રાજ્યના વિકાસ માટે આદર્શ ઉદાહરણની વાત આવે ત્યારે દિમાગમાં સૌથી પહેલા જે નામ આવે છે એ છે ગુજરાત મોડેલ. ગુજરાત મોડેલ ઉત્સવ છે રાજ્યની અભૂતપૂર્વ વિકાસ યાત્રા અને ભાજપના સુશાસનનું, જેણે ગુજરાતને વિશ્વ સ્તર પર ઓળખ અપાવી છે. ગુજરાતની પ્રગતિના અતુલનીય આંકડા સુશાસનની શક્તિને પ્રદર્શિત કરી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવી ઐતિહાસિક પહેલથી આકર્ષાઈને દુનિયાભરની કંપનીઓ ગુજરાતમાં 18 લાખ કરોડ કરતાં વધુનું રોકાણ કરી ચૂકી છે, જેનાથી રાજ્યના 30 લાખ યુવાનોને રોજગારી મળી છે. ભાજપના સુશાસનમાં રાજ્યનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન 1.27 લાખ કરોડથી વધીને 16.2 લાખ કરોડ થયું અને નિકાસમાં અગ્રણી બનવાની સાથે રાજ્યની જીડીપી 1.12 લાખ કરોડથી વધીને 18.99 લાખ કરોડ પર પહોંચી ચૂકી છે. જ્યોતિ ગ્રામ યોજનાથી 18,000 ગામડાઓનું ઇલેક્ટ્રિફિકેશન થયું. ચારંકા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટથી રાજ્ય અક્ષય ઉર્જા ઉત્પાદનમાં અગ્રણી બન્યું અને ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય બનીને ઉભરી આવ્યું છે. 50,000 કિલોમીટર સડક નિર્માણની સાથે હાઈવે નિર્માણની ગતિ પણ 4 ગણી વધી ચૂકી છે. સરદાર પટેલના અધૂરા સપનાને ભાજપે પૂરું કર્યું અને ગુજરાતના ખેડૂતોને સરદાર સરોવર ડેમની સોગાદ મળી, જેનાથી રાજ્યની 2.2 મિલિયન હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળી રહ્યું છે અને ખેતી યોગ્ય જમીન માટેની સુજલામ સુફલામ યોજનાથી જનજાતીય ખેડૂતોની આવક પણ વધી છે. ભાજપના સુશાસનના મંત્રને લીધે જ લાખો અડચણો છતાં કચ્છમાં પાણી પહોંચી શક્યું. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવથી જ્યાં ડ્રોપ આઉટ રેશિયો 37.22% ઘટીને 3.7% જ રહ્યો, તો બીજી બાજુ 14,000 સ્ટાર્ટઅપ્સની સાથે સતત ત્રીજી વખત નંબર 1 પર રહેવાવાળું ગુજરાત યુવાનોને આત્મનિર્ભર બનાવી રહ્યું છે. સાથે જ ઈ ગવર્નન્સ, ડિજિટલ શિક્ષા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના માધ્યમથી ગુજરાત ડિજિટલ ક્રાંતિનું કેન્દ્ર બની ચૂક્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટની કાયાકલ્પ અને ખુશ્બુ ગુજરાત કી જેવા અભિયાન રાજ્યને પર્યટન કેન્દ્રના રૂપમાં સ્થાપિત કરી રહ્યા છે. તો રણોત્સવ જેવા આયોજન રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને વિશ્વ સ્તર પર ઓળખ અપાવી રહ્યા છે. આ ભાજપનું સુશાસન જ છે કે છેલ્લા 2 દાયકાથી રાજ્યમાં એક પણ વખત કર્ફ્યુ નથી લાગ્યું અને પોલીસ સ્ટેશનના આધુનિકરણની સાથે કડક કાયદાઓથી ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું. ભાજપના સુશાસનથી દુનિયામાં ચમકી રહેલું ગુજરાત એ સંદેશ આપી રહ્યું છે કે સાફ નિયત, સ્પષ્ટ નીતિ અને મજબૂત નેતૃત્વથી ભારત જલ્દી જ વિકસિત રાષ્ટ્રના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવશે.